બનાસકાંઠાના થરાદમાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં પક્ષીઓ અને અબોલા જીવોને આશ્રય તેમજ પાણી મળી રહે તેવા ઉમદા હેતુથી ચકલીઘર અને પાણીના કુંડા વિતરણનો એક ભવ્ય સેવાકીય કાર્યક્રમ યોજાયો હતો। ધમધમતા ઉનાળાના આકરા તાપમાં જ્યારે માણસો પણ તોબા પોકારી ઉઠ્યા છે, ત્યારે અબોલા પક્ષીઓ અને જીવોના રક્ષણ માટે થરાદ પ્રાંત કચેરી ખાતે પ્રાંત અધિકારી સાજન મેરના અધ્યક્ષ સ્થાને બનાસકાંઠા જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી એટલે કે એસપીસીએ દ્વારા એક સંવેદનશીલ પ્રેરણાદાયી પહેલ કરવામાં આવી હતી। આ ઉમદા કાર્યક્રમમાં થરાદના તાલુકા વિકાસ અધિકારી, રાજપૂત સમાજના પ્રમુખ ડીડી રાજપૂત, મેડિકલ એસોસિએશનના પ્રતિનિધિઓ સહિત વિવિધ સામાજિક અને સેવાભાવી સંસ્થાઓના અગ્રણીઓ તેમજ સરકારી કર્મચારીઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન પ્રાંત અધિકારી સાજન મેરે જણાવ્યું હતું કે મૂકબધિર જીવો પ્રત્યે સંવેદના દાખવી તેમના રક્ષણ માટે સમાજે આગળ આવવું જોઈએ અને એસપીસીએ દ્વારા કરવામાં આવતી આ માનવતાભરી કામગીરી ખરેખર ખૂબ જ સરાહનીય અને સમાજ માટે દીવાદાંડી સમાન છે। આ પ્રસંગે રાજપૂત સમાજના પ્રમુખ ડીડી રાજપૂતે પણ સંસ્થાની પીઠ થાપડતા જણાવ્યું હતું કે આ અસહ્ય ગરમીમાં પક્ષીઓ માટે ચણ અને પાણીની વ્યવસ્થા કરવી એ સૌથી મોટું પુણ્યનું કામ છે। આ મીટિંગમાં એ પણ વિગત સામે આવી હતી કે વાવ અને થરાદ પંથકમાં સંસ્થા દ્વારા અત્યાર સુધીમાં 3000થી વધુ ચકલીઘરો અને પાણીના કુંડાનું રેકોર્ડ બ્રેક વિતરણ કરીને પક્ષીઓનો જીવ બચાવવાનું મહાભીષણ અભિયાન ચલાવવામાં આવ્યું છે, જેમાં ભોરપુરી ગોસ્વામી અને હાજાજી રાજપૂતની રાત દિવસની સખત મહેનતને સૌ કોઈ મુક્ત કંઠે બિરદાવી રહ્યા છે। આ તરફ સેવાનો આ પ્રવાહ માત્ર પ્રાંત કચેરી પૂરતો સીમિત ન રહ્યો, પરંતુ વાવ થરાદ જિલ્લા પોલીસ વડાની કચેરીએ પણ જીવદયાનો આવો જ એક સુંદર નજારો જોવા મળ્યો હતો, જ્યાં જિલ્લા પોલીસ વડા ચિંતન તરૈયા તથા થરાદ પીઆઈ તરીકે હજુ હમણાં જ ચાર્જ સંભાળનારા નવા સિંગમ એવા આર.કે. અમીનના વરદ હસ્તે સમગ્ર પોલીસ પરિવાર અને સ્ટાફના કર્મચારીઓને ચકલીઘર, ચકલીના માળા, ફીડર અને પાણીના માટીના સુંદર કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ તકે ઉપસ્થિત જિલ્લા પોલીસ વડા ચિંતન તરૈયાએ જણાવ્યું હતું કે પોલીસ કર્મચારીઓ સહિત આમ જનતાને એ અપીલ કરી હતી કે દરેક નાગરિકે માત્ર કાયદાનું પાલન જ નહીં પણ પ્રકૃતિના પાલનહાર બનીને પોતાની ઘર, ઓફિસ કે આસપાસની જગ્યાએ એક કુંડું અને ચકલીઘર ફરજિયાત મૂકવું, જેથી આ આકરા ઉનાળામાં કોઈ પંખી તરસ્યું ન રહે। થરાદની પ્રાંત કચેરી અને પોલીસ સ્ટેશન ખાતેથી શરૂ થયેલી એસપીસીએ સંસ્થાની આ ભગીરથ અને સંવેદનશીલ પહેલે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં જીવદયાનો એક નવો સંદેશ વહેતો કર્યો છે। ત્યારે હવે સરકારી તંત્રની આ અપીલને સ્વીકારીને થરાદ વાવ પંથકનો પ્રત્યેક નાગરિક પોતાના ઘરના આંગણે પક્ષીઓ માટે પાણી અને આશ્રયની વ્યવસ્થા ક્યારે કરે છે તે જોવાનું રહેશે।